નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગણિત પ્રથમ સત્ર 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 6 માર્કના રહેશે અને તમે જોઈ શકો છો કયા કયા વિકલ્પો આપેલા છે. બ. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. બ. તમારે 10 માર્કનો રહેશે અને ખાલી જગ્યા તમારી સમક્ષ છે. હવે પ્રશ્ન 2. સૂચના મુજબ ગણો. ગમે તે 3 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. 4 પૂછા છે. પ્રશ્ન 2 તમારે 9 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો દાખલા. વિદ્યાર્થી મિત્રો, આ બધા દાખલાઓનું સોલ્યુશન તમને 2024ની જે અસાઇનમેન્ટ અમે સોલ્વ કરી છે એની અંદર મળી રહેશે. બ. એની અંદર સાચા જોડકા બનાવો. બ. તમારે 4 માર્કનું રહેશે. તમે જોઈ શકો છો આન્સર મેં અહીંયા લખેલા છે. પહેલું છે એની અંદર વિદ્યાર્થી મિત્રો બી આવશે, બીજું છે એમાં સી, ત્રીજામાં ડી અને ચોથું છે એમાં એ આવશે. ક. 25 ગુણની એક કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીની સરાસરી, મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. 19, 18, 16, 18, 11, 20, 10. ક. તમારે 3 માર્કનું રહેશે. હવે પ્રશ્ન 3. નીચેના દાખલા ગણો. ગમે તે 3 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 3 છે તમારે 9 માર્કનું રહેશે. તમે જોઈ શકો છો કયા કયા દાખલા અંદર છે. બ. માગ્યા મુજબ કરો. ગમે તે 1 લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અને બ. તમારે 5 માર્કનું રહેશે. પહેલું, જુદા જુદા 5 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે. આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો. તમે જોઈ શકો છો. હવે બીજું, મહેન્દ્રે 7મા ધોરણમાં પ્રથમ સત્ર અને બીજા સત્રમાં જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણ નીચે દર્શાવ્યા પ્રમાણે છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. એ પણ તમે જોઈ શકો છો. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ક. નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહીં. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 4. સૂચના મુજબ ગણો. ગમે તે 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 4 છે તમારે 6 માર્કનું રહેશે. પહેલું છે, પૂર્ણાંકોના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો. બીજું, એક પરીક્ષામાં સાચા જવાબ માટે +5 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવ્યા છે. દિવ્યાએ 75 ગુણ મેળવ્યા. જો તો તેના 17 પ્રશ્નો સાચા હોય તો તેના કેટલા જવાબ ખોટા? ત્રીજું, નીચેના દરેક જવાબ લખો. અને બ. નીચેના પ્રશ્નના જવાબ લખો. બ. તમારે 10 માર્કનો રહેશે. પહેલામાં વ્યાખ્યા લખો. કાટકોણ અને રેખીય જોડના ખૂણા. બીજું, 2 પૂરક કોણના માપોનો તફાવત 20° છે તો તે ખૂણાઓના માપ શોધો. અને ત્રીજું, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. નંબર 4, નીચેની આકૃતિમાં x અને y ના મૂલ્યો શોધો. અને નંબર 5, નીચે ત્રિકોણના 2 ખૂણાઓના માપ આપ્યા છે તે પરથી ત્રીજા ખૂણાનું માપ શોધો. 33° અને 44°. હવે પ્રશ્ન 5. નીચેના દાખલા ગણો. ગમે તે 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. અને પ્રશ્ન 5 તમારે 16 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો. પહેલું, નીચેની માહિતીને આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં ગોઠવો અને બહુલક શોધો. નંબર 3. નંબર 4, ABCD એક ચતુષ્કોણ છે. સાબિત કરો કે AB + BC + CD + DA. તો તમે જોઈ શકો છો આગળ. નંબર 5, એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 68 સેમી છે. જો તેના એક વિકર્ણની લંબાઈ 16 સેમી હોય તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો.